બિહારના નવનિયુક્ત મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીને સાણંદથી ઝડપી લેવાયો છે। અમદાવાદ ગ્રામ્યની સાણંદ પોલીસે સાણંદ કડી રોડ પરથી શંકાસ્પદ શેખર યાદવની ધરપકડ કરી બિહારના નવનિયુક્ત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ફોન પર જાનથી મારી નાખવાની ધમકીને લઈ બિહારના મુંગેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। આરોપીનું મોબાઈલ લોકેશન સાણંદનું મળતા મુંગેર પોલીસે ગ્રામ્ય એસપીનો સંપર્ક કર્યો, જે બાદ સાણંદ પોલીસ બિહાર પોલીસ સાથે સંકલનમાં રહી ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપી સુધી પહોંચી। આરોપી સાણંદ તાલુકાના નિદ્રાડ ગામ પાસે રહે છે અને આરોપીએ બિહારમાં મારામારીની અરજી કરી હતી, જે કેસમાં કાર્યવાહી ન કરવામાં આવતા સીએમ ઓફિસને ફોન કરી અને ધમકી આપી હતી। બિહારના નવનિયુક્ત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ફોન પર જાનથી મારી નાખવાની ધમકીને લઈ બિહારના મુંગેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। આરોપીનું મોબાઈલ લોકેશન સાણંદનું મળતા મુંગેર પોલીસે ગ્રામ્ય એસપીનો સંપર્ક કર્યો, જે બાદ સાણંદ પોલીસ બિહાર પોલીસ સાથે સંકલનમાં રહી ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપી સુધી પહોંચી। આરોપી સાણંદ તાલુકાના નિદ્રાડ ગામ પાસે રહે છે અને આરોપીએ બિહારમાં મારામારીની અરજી કરી હતી, જે કેસમાં કાર્યવાહી ન કરવામાં આવતા સીએમ ઓફિસને ફોન કરી અને ધમકી આપી હતી।